अस्सलाम वालेकुम। आज આપણે બનાવે છે એક બહુ સિમ્પલ પણ સ્વાદિષ્ટ ટીરામિસુ। તો તમને જો જાણવું હોય કે આપણે આ કેવી રીતે એટલું સિમ્પલ છે, તમને જાણવું હોય કેવી રીતે કરવાનું છે, તો ચાલો હું તમને બતાવું કે આપણે કઈ વસ્તુની જરૂર છે। મારી પાસે 7 મયાઈ કે ઈંડું, પણ જે ખાલી એના ખાલી આપણે એનું વ્હાઈટ નહીં વાપરે, ખાલી જે યલો છે એ જ વાપરશું આપણે મયાઈનું। અહીંયા છે મારી પાસે અડધું કપ કોકોનટ ખાંડ, પણ જો તમારી પાસે તમને પ્લેન ખાંડ વાપરવું હોય તો તમે પ્લેન વાપરી શકો છો। પછી આપણે અહીંયા ખપશે 2 કપ કે 16 ounces whipping cream, 1 ચમચી વનીલા એસન્સ, 16 ounce માસ્કપોને ચીઝ। જો તમે જ્યાં રહેતા હોય ને તમને માસ્કપોને ચીઝ ના મળે તો તમે રિકારા ચીઝ વાપરી શકો છો, પણ ખાલી એને ફાઇન રીતે તમે બ્લેન્ડર સાથે ફાઇન રીતે ઘૂંટી નાખજો તો શું એમાં નાના નાના દાણા ના દેખાય। આ રેસિપીમાં ક્રીમ ચીઝ હું જરાય નથી કહેતી કે વાપરવાનું, કારણ કે એ બહુ સારું નથી, બહુ એમાં ખટાશ દેશે આ રેસિપીને। અહીંયા છે મારી પાસે 1 કપ પાણી, એની અંદર હું 2 ચમચા ઇન્સ્ટન્ટ કોફી નાખી છું, ને તમે જો બચાવ માટે વ્યાધી હોય તો તમે ડીકેફ કોફી વાપરી શકો છો। અહીંયા છે મારી પાસે લોંગ ફિંગર્સ કે લેડી ફિંગર્સ, હું તમને છેલ્લે બાકી કહીશ કે આપણે કેટલા ખઈપા। અહીંયા મારી પાસે છે પાણી જે સિમર થાય છે, ખાલી એના ઉપર આપણે હવે આ રાખી દઈશું ને આપણે એને બીટ કરશું આપણા હેન્ડ મિક્સર સાથે। જો તમને હાથેથી કરવું હોય તો તમને 10 મિનિટ કે 12 મિનિટ લાગશે કરવાથી, આનાથી કરશું તો જરાક ફાસ્ટ થઈ જશે। તમે જોશો કે આપણું અહીંયા મિક્સચર કેટલું ફાઇન રીતે બરાબર ફાઇન રીતે ઘાટું થઈ ગયું છે। જો તમે એને આવી રીતે આમ લઈને કરશો તો તમને દેખાશે કે આમ ખાસ કેકના ઓલા લોટ જેવું લાગે છે ને તમને આવી રીતે આમ ખપે છે। હવે હું ચૂલો ઓફ કરી નાખીશ, આ ચૂલા ઉપરથી ઉતારી નાખીશ, અને હવે આપણે આપણું નેક્સ્ટ સ્ટેપ એમાં કરશું। પણ ખાલી યાદ રાખજો કે તમે સાઈડના બોલમાં તમારા બકુલીમાં ફાઇન રીતે એને બરાબર મિક્સ કરતા કરજો, વચમાં જ્યારે તમે એને આને બીટ કરતા હો। આપણે આપણું માસ્કપોન ચીઝ લેશું અને આપણે આ બકુલીમાં નાખીને એને બરાબર ફાઇન રીતે આપણા કેક મિક્સર સાથે એને મિક્સ કરશું। આ સાવ હું આ કેમ કરું છું, કારણ કે મને ખબર છે કે આ મિક્સચર એકદમ ફાઇન સ્મૂથ થઈ જાય બિફોર આપણે એડ કરીએ એને આપણા મયાઈ ઓર ઈંડાને ખાંડના મિક્સચરમાં। અહીંયા હું 9 બાય 13 પેન વાપરું છું, જે ગ્લાસ પેન છે, અને તો હવે ચાલો આપણે આને ફાઇન રીતે બીટ કરી। જો ફાઇન રીતે આપણું માસ્કપોન ચીઝ એટલું ફાઇન રીતે સ્મૂથ થઈ ગયું છે। હવે તમે જ્યારે તમે એને તમારું વિસ્ક કરતા હો તમારું એક બીટર સાથે, તો ધ્યાન રાખજો જરાય ઓવર મિક્સ નહીં કરજો, કારણ કે જો તમે ઓવર મિક્સ કરશો તો આમ સાવ છૂટું પડી જશે। તો હવે આપણે આપણું ઈંડું અને ખાંડનું મિક્સચર છે એની અંદર આપણે આસ્તે આસ્તે આ મિક્સચર નાખીશું અને આસ્તે આસ્તે આપણે મિક્સ કરશું, કારણ કે આપણને નથી ખપતું કે આપણું જે આપણે હવા અંદર આપણે બિલ્ડ કર્યા હતા આપણા મયાઈમાં કે ઈંડામાં એ સાવ નીકળી જાય। ઓકે, એવી રીતે આસ્તે આસ્તે કરીને આપણે ફાઇન તેને મિક્સ કરશું। તમે જોશો કેટલું ફાઇન રીતે આપણું મિક્સચર અહીંયા થઈ ગયું છે। હવે જો તમે ખાલી ખાંડ વાપરશો, રેગ્યુલર ખાંડ, તો માઇન્ડમાં રાખજો કે તમારું મિક્સચર જુદું હશે કલરમાં, રંગમાં, કારણ કે મારું હું જે કોકોનટ જે નારિયેળનું ખાંડ વાપરી હતી એનું જે રંગ છે એ જરાક ડાર્ક છે, તો એટલે મારું આ જે ચીઝ મિક્સચર તમને આમ દેખાશે કે જરાક ડાર્ક લાગે। એના અંદર આપણું વ્હિપિંગ ક્રીમ નાખું છું, આપણું જે માસ્કપોને અને મયાઈનું ઈંડાનું મિક્સચર છે એ ફ્રીજની અંદર ફાઇન રીતે કૂલ થાય છે। તો હવે આપણે અંદર નાખી દઈશું, પછી એની અંદર હું લગભગ 1 ચમચી આપણું વનીલા નાખીશ અને આપણે એને ફાઇન રીતે મિક્સ કરશું આપણા એક બીટર સાથે, પક્કા ફાઇન રીતે ફાઇન તે આમ સ્ટીફ થઈ જાય। આપણું મિક્સચર ફાઇન રીતે થીક થઈ ગયું છે, ઘાટું થઈ ગયું છે, અને આપણે અવિતામ જ ખપે છે। જો તમે આનાથી વધારે એને ગૂંથશો તો માખણ થઈ જશે, ને જો આનાથી ઓછું ગૂંથશો તો જે આપણે મિક્સચર આપણું જે ઈંડાને આપણું માસ્કપોન ચીઝનું મિક્સચર આપણે મિક્સ કરશું ત્યારે સાવ તમારું આમ પાણી જેવું મિક્સચર થઈ જશે। તો હવે
હું આપણું વ્હીપિંગ ક્રીમ મિક્સ કરું છું આપણું અહીંયા ઈંડા અને માસ્કરપોન મિક્સચર સાથે અને આ પણ તમને એવું ફાઇન રીતે એને આસ્તેથી આમ ફોલ્ડ કરજો એની અંદર, કારણ કે આપણે હવા બિલ્ડ કર્યા છે આપણા વ્હીપિંગ ક્રીમમાં, આપણે હવા બિલ્ડ કર્યા છે આપણા ઈંડા ને ખાંડના મિક્સચરમાં. તો આપણે નથી ખપતું કે આપણું મિક્સચર સાવ એમાંથી હવા નીકળી જાય અને સાવ આમ પાણી જેવું મિક્સચર થઈ જાય. અહીંયા હું તમને બતાવું છું કે હવે આપણે આપણા કૂકીઝ લઈ અને આપણે કોફીમાં એને બોળશું. પણ જ્યારે તમે કોફીમાં બોળો તો એને અંદર બોળજો નહીં, ખાલી નાખીને કાઢી નાખજો. જો તમે બહુ ઘણું વાર એને અંદર નાખશો તો તમારું જ્યારે તમે પુડિંગ ખાતા હશો તમારું ટીરામિસુ, તો એનું જે ટેક્સચર છે એ સાવ બદલી જશે, કારણ કે આમ પોચું પોચું થઈ જશે, સોગી થઈ જશે. તો અહીંયા હું આવી રીતે આમ કરી અને બધાય મારા કૂકીઝ આવી રીતે આમ નાખી દઈશ આપણા ડીશમાં. પછી હું તમને બતાવીશ કે આપણું અહીંયા જે આપણું જે ખાસ આપણું પુડિંગનું જે છે એ બરાબર ફાઇન રીતે ઠરી ગયું છે. તો આપણે એના ઉપર પછી આપણા કૂકીઝ ઉપર નાખશું. તો હવે હું ખાલી એના ઉપર આપણું મિક્સચર નાખું છું અને લગભગ અડધું મિક્સચર આપણે નાખશું આપણા ફર્સ્ટ લેયર ઉપર. એક વખત આપણું પુડિંગ ફાઇન રીતે આપણે નાખી દઈશું, પછી આપણે પાછું આપણા કૂકીઝને આમાં બોળી અને પાછું આપણે ફાઇન રીતે આને લેયર કરશું. પછી આપણે પાછું એક વખત આપણું પુડિંગ મિક્સચર નાખશું અને આપણું ટીરામિસુ તૈયાર હશે. તમે જોશો હવે હું બધું આપણું મિક્સચર એના ઉપર હવે નાખું છું. એક વખત આ બધું મિક્સચર એના ઉપર હું નાખી લઈશ, પછી આપણે એને ફાઇન રીતે કવર કરીને એને ફ્રીજમાં રાખી દઈશું પક્કા કાલ સુધી. આ ટીરામિસુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એને એટલીસ્ટ 8 કલાક ફ્રીજમાં રાખો, કાં તો અત્યારે તમે જો આખી રાત રાખી શકો તો વધારે બેટર થશે. તો આ એનું મિક્સચર એકદમ ફાઇન થશે. તો ઇન્શાલ્લાહ કાલે આવીને હું તમને બતાવીશ ને હું તમને ચાખીને કહીશ કે આ ટીરામિસુ કેવું થયું. હું તમને ખાલી એક આઈડિયા દેવા માટે મને તમને બતાવું છે કે તમે પરફેક્ટ ગ્લાસીસમાં પણ એને નાખી શકો છો, કોઈ પણ જાતના ગ્લાસીસમાં ને ઇન્ડિવિજ્યુઅલ કરી શકો છો. મારી પાસે બહુ ઘણું બધું ફિલિંગ નથી અહીંયા, કારણ કે મને નહોતું ખપતું આમાંથી જે આપણે મેઇન કર્યા એમાંથી કાઢવાનું, પણ તમને ખાલી દેખાડવા માટે હું કરીશ. હવે આપણે પુડિંગનું મિક્સચર નાખ્યા, પછી આપણે પાછું આપણા બિસ્કિટનું મિક્સચર નાખશું. આવી રીતના ને જેટલું તમને નાખવું હોય, જેટલું વધારે ઓછું તમારા ઉપર છે. ઓકે, પછી ઇન્શાલ્લાહ આ પણ ફ્રીજમાં નાખી દઈશ. કાલે હું તમને બતાવીશ કે આપણે આને કેવી રીતે આમ સજાવશું. આપણું અહીંયા ટીરામિસુ તૈયાર છે ને હવે હું એના પર ખાલી આવી રીતે આમ કોકો પાવડરને આમ ડસ્ટ કરું છું. જેટલું તમને નાખવું હોય, જેટલું ઓછું તમારા ઉપર છે. ઓકે, એક વખત આ થઈ જાય પછી તમે એને જેવા પણ તમને પીસીસ કાપવા હોય એ રીતે તમે એને પીસીસ કાપી શકશો. પણ તમે જોશો કે અંદર એના પીસીસ એટલા ફાઇન રીતે નીકળ્યા છે અને એની વજહ કેમ છે કે એટલા આવા ફાઇન પીસીસ નીકળ્યા છે, કારણ કે આપણે એને ફ્રીજમાં રાખ્યા આખું 24 કલાક માટે. અને 24 કલાક માટે રાખવા માટે એના લીધે આપણું કસ્ટર્ડ એટલું ફાઇન રીતે સેટ થઈ ગયું છે અને કોફી પણ ફાઇન રીતે આપણું જે આપણે બિસ્કિટ વાપર્યા છે એની અંદર પણ ગળી ગયું છે. તો બહુ જ ફાઇન રીતે નીકળ્યા છે પીસીસ. તો હવે આપણે એને ટ્રાય કરશું ને હું તમને બતાવીશ કે હું તમને કહીશ કે કેવું થયું છે. અહીંયા છે મારી પાસે થોડાક ચોકલેટ કવર્ડ એસ્પ્રેસો બીન્સ કે છે ને એ હું એના ઉપર રાખી છું આવી રીતે. અને પછી મને તમને બતાવ્યું હતું કે જો તમને આવી રીતે તમારા ટીરામિસુ ને શૂટર્સમાં કે સ્મોલ ડિઝર્ટ્સ કે ઇન્ડિવિજ્યુઅલ ડિઝર્ટ્સમાં રાખવું હોય તો એ પણ બહુ જ ફાઇન લાગે છે ને એ એક આઈડિયા છે કે તમે કરી શકો છો. તો હવે ચાલો આપણે હું એના અંદર ખાઈને હું તમને કહીશ કે કેવું લાગે છે. હવે હું આને ખાલી આમ કાપીને આપણે જોશો, તમે જોશો મને તમને ખાસ બતાવ્યું છે કે જે આપણા લેડી ફિંગર્સ કે લોંગ ફિંગર્સ આપણે વાપર્યા છે, તમે જોશો કે એમાં સાવ કોફી પી નથી ગયું ને એ ક્લાસિક ડિઝર્ટમાં હું ખપે. જો આખું પી જશે તો તમારું બહુ પોચ્યું ને આમ ફાઇન નહીં થાય ને તમને મોઢામાં મજા નહીં આવે. આ એકદમ મોઢામાં મજા આવે છે અને ટ્રાય કરો. આ ટીરામિસુના ફ્લેવર્સ
એકદમ મસ્ત છે. એક ચીજ એક છે કે બહુ મીઠું નથી અને તમને થોડું કડવાશનો ટેસ્ટ આવે છે, પણ વધારે કોફીનો સુગંધ આવે છે એમાં. એકદમ ફાઇન થયું છે. તો જો તમને આ બનાવવું હોય અને જો તમે આ બનાવો ઘરે અને તમને આ રેસિપી ગમી તો પ્લીઝ તમે લાઇક બટન અહીંયા પ્રેસ કરજો યુટ્યુબમાં. અને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો આજે આપણે બનાવ્યા છે આપણું ટીરામીસુ. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા.